જામનગરના દરડ ગામમાં ગેસ સિલિન્ડર લીક થતા 6 લોકોની ઈજા, 2 લોકોની હાલત ગંભીર. તમામ લોકોને જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમરેલીના કોદિયા ગામમાં ખેડૂત પર સિંહણનો હુમલો, 1 મહિનામાં ત્રીજા બનાવથી ગ્રામજનો ભયભીત. પુરુષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલવાનો ભાજપનો નિર્ણય, 30 મે ભરાશે ફોર્મ. રાજ્યપાલના નિધન બાદ ખાલી પડી હતી સીટ. ભુજ હમીરસર તળાવની કાયાપલટની તૈયારી, 66 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી. જોકે નગરપાલિકાના નિર્ણય સામે વિપક્ષે બાયો ચઢાવી. જામનગરમાં મનપા રહીને જાગી 40 લાખના ખર્ચે હાથ ધરી પ્રી મોન્સૂન કામગીરી, 40 લાખના ખર્ચે કરાશે કામો. વીટીવીના વિશેષ અહેવાલ, સાંસદનું સરયુમાં. આજે જુઓ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની કામગીરીના લેખાજોખા. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી. તો સુરેન્દ્રનગરમાં મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગરના રતનપર ભાઈઓ વચ્ચે બબાલ થઈ છે, જે પ્રકાશમાં આવી છે. સારવાર દરમિયાન એક યુવકનું મોત પણ થયું છે. આ જે બનાવ બન્યો છે સુરેન્દ્રનગરનો છે. સુરેન્દ્રનગરના રતનપુર વિસ્તારમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે બબાલ થઈ છે. સારવાર દરમિયાન એક યુવકનું મોત પણ નીપજ્યું છે. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા વિરેન. જણાવો શું અપડેટ છે આ અંગે હાલ? જી બીબી, વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરના બાજુમાં જ આવેલ રતનપર વિસ્તારનો આ બનાવ છે. કૌટુંબિક ભાઈઓ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો, જે દરમિયાન ભરતભાઈ નામના શખ્સે તેમના પિતરાઈ ભાઈ અશોકભાઈને છરી વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં સારવાર દરમિયાન અશોકભાઈનું મોત નીપજ્યું છે, જે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. જી ભૂમિ. આભાર વિરેન. વાત કરીએ જામનગરની, તો જામનગરના દરેડ ગામમાં એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતા ઘરના 6 લોકો દાઝી ગયા હતા, જેમાં 4 બાળકો સહિત પરિવારના કુલ 6 સભ્યોને અસર થઈ હતી. આ તમામને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. ઉલ્લેખનીય છે કે મહિલા રસોઈ બનાવતી હતી ત્યારે ગેસ સિલિન્ડર ચાલુ ન થતા અવારનવાર ગેસ ચાલુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગેસ લીકેજ થતા બર્નર ભરાઈ જતા તેમાં બાજુમાં પ્રભાતભાઈને બોલાવેલ, તે બાજુમાં રહેતા હતા, તેને બોલાવેલ, તેમને આવીને સીધું જોયા વિના એમને લાઇટર ચાલુ કરી એમાં આગ લાગતા આ દુર્ઘટના બની. છેલ્લા 1 મહિનાથી માનવભક્ષી સિંહનો આતંક વધી રહ્યો છે, ત્યારે અમરેલીની આ ઘટનામાં જ્યારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના કોદિયા ગામે ખેડૂત પરિવાર વાડીમાં લીંબુ લેવા ગયો હતો, તે સમય દરમિયાન ખેડૂત યુવાન પર સિંહણે હુમલો કર્યો હતો. અત્યારે હુમલાનો ભોગ બનનાર યુવાન ચંદુભાઈ લાખાભાઈ વાળને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો કોડીનાર પંથકમાં પણ ગુરુવારે સાંજે વાડીએ કામ કરી રહેલી વૃદ્ધ મહિલાને સિંહે ફાડી ખાધી હતી. ઉલ્લેખનીય છે કે ધારીમાં પણ આંબરડીના વાડીમાં સૂતેલા આંકડિયા ગામના આદિને સાવજ ફાડી ખાધા બાદ વન વિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા 3 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. તો પુરુષોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલાશે. જી હા, પ્રવીણ રાજ્યપાલના નિધનથી ખાલી પડેલી જગ્યાના બાબતે ભાજપે રૂપાલાને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. પુરુષોત્તમ રૂપાલા 30 મેના રોજ ફોર્મ ભરશે, ત્યારે વિજય મુહૂર્તનો ફોર્મ ભરશે. આ નિર્ણય બાદ ભાજપના કાર્યકરોમાં ખુશી છવાઈ ગઈ છે. તો બીજી તરફ કોંગ્રેસે આ અંગે કોઈ નિર્ણય નથી લીધો કે ન કોઈ બેઠક કરી છે. જે સંભવિત નામોમાં પીકે વાલેરા અને ડોક્ટર કરશનદાસ સોનેરીના નામ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે હાલ કોંગ્રેસ પાસે 55 બેઠક અને ભાજપ પાસે 122 બેઠક છે. તો સૌરાષ્ટ્રની ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાના કેન્દ્ર સરકારે કમર કસી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભાવનગર અને સોમનાથને ફોર્ટેક રોડની ભેટ આપી છે. આગામી 30 મેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરી સોમનાથ ખાતેથી ફોર્ટેક રોડનું ખાતમુહૂર્ત કરવાના છે. ભાવનગર પરિયોજના ટોટલ 256 કિલોમીટરની પરિયોજના છે. 4800 કરોડ રૂપિયા જેવો ખર્ચ થવાનો છે. 30 માસમાં આ કામ પૂર્ણ થવાનું છે. 30મી તારીખે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી અહીંયા આવવાના છે.
તેમજ સાથે સાથે મુખ્યમંત્રીશ્રી પણ હાજર રહેવાના છે. તો ભુજ શહેરના ઐતિહાસિક હમીરસર તળાવને 66 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદના કાંકરિયા તળાવની જેવું બનાવવા માટે રાજ્ય સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. જોકે આ કામગીરીની શરૂઆત થાય તે પહેલા જ વિરોધ પક્ષના નેતાઓએ આ નિર્ણયને વિરોધ દર્શાવ્યો છે. ભુજમાં આવેલા રાજાશાહી સમયના ઐતિહાસિક હમીરસર તળાવને વિકસાવવા ભુજ નગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે, જેના માટે ₹66 કરોડ ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધરવાનો નિર્ણય કરાયો છે અને જે પેઠે નગરપાલિકાએ ₹9 કરોડ પણ ફાળવી દીધા છે. નગરપાલિકાએ હમીરસર ઘાટ, બ્રિજ ઘાટ, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, ફૂડ કોર્ટ, ફૂટપાથ દાદા દાદી પાર્ક પાસે, ફૂટપાથ મહાદેવ ગેટ પાસે ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. અત્યારે કેન્દ્ર સરકારના ગ્રાન્ટમાંથી 154 કરોડના પ્રોજેક્ટ ભુજિયો ડુંગર બને એવી રીતે 66 કરોડના ગુજરાત સરકારની જહેમતથી અને અમારી મહેનતથી અને ભુજની પબ્લિકના સહારાથી જેને કહેવાય ને કે અમે એક ડેવલપ કરીએ છીએ હમીરસરને અમે કાંકરિયા જેવું બનાવશું એ અમે નેમ છે. જો કે આ કામ આગળ વધે તે પહેલા જ ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે હમીરસર તળાવ ડેવલપમેન્ટ કરવામાં આવશે તો તળાવમાં પાણીની ક્ષમતામાં ઘટાડો થશે અને જેથી કરીને ચોમાસા દરમિયાન હમીરસર તળાવ ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થશે. અને આ સાથે જ તેઓ પણ આક્ષેપ કરાયો છે કે ભુજવાસીઓને વિશ્વાસમાં લીધા વિના અને કોઈ પણ માહિતી આપ્યા વિના આ નિર્ણય લેવાનો છે. એટલા બધા હમીરસર સાથે જોડાયેલા લોકો આવા જ્યારે ભ્રષ્ટાચારોની વાતો આવશે ત્યારે લોકો ક્યારે પણ સાંખી નહીં શકે અને લોકો જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને ઊભી કરવા માટે બીજી જે બનાવેલી રાજાશાહીના વખતથી બનાવેલા જે આ ઓટલાઓ છે, જે પાડીઓ છે, એ જો તોડવાની વાત કરશે તો એ તોડવા પણ લોકો નહીં આપે એ પણ મારું માનવું છે. હવે જોવાનું રહેશે કે વિપક્ષના વિરોધ વચ્ચે હમીરસર તળાવના વિકાસનું કાર્ય કેવી રીતે આગળ વધશે. નવા રંગરૂપ સાથે હમીરસર તળાવ લોકોને મળશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ. તો વરસાદ આવવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મહાનગરપાલિકા દ્વારા કામગીરી વરસાદ પહેલા પૂર્ણ કરવામાં આવશે કે નહીં. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે, આ કામગીરી વરસાદ પહેલા પૂર્ણ થશે કે પછી પ્રજાના પૈસાનો ધુમાડો થશે? કારણ કે સરકાર દ્વારા 40 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ત્યારે અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ. કામગીરીમાં જે કેનાલ છે, નાળા છે, પુલિયા છે, એમાં જે જાડી ઝાંખરા કચરો હોય, બીજો પ્રકારનો કોઈ કચરો હોય અથવા તો પથ્થરો જેવું હોય એ બધું બહાર કાઢવામાં આવે છે જેથી પ્રી મોન્સૂન દરમિયાન મોન્સૂન સિઝન દરમિયાન પાણી સહેલાઈથી વહી શકે. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવે છે અને દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી પણ શરૂ કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારો દીકરો ને વહુ નાની દાદી બની ગઈ તો હોકરાનો હારો ના આવ્યો. આ લોકો બિચારા વારંવાર આવે ઉપરથી આ બધું તમે કટ કરો છો. તમે એકવાર આવીને સર અહીંયા જુઓ કે ગુલાબનગર ની પ્રજા કઈ પરિસ્થિતિમાં રહે છે. કાળવાડા વિસ્તારમાં જે છે પાણી ભરાઈ જાય છે અને અહીંયા પાણી ભરાઈ જાય જેથી કરી પબ્લિક ને તકલીફ પડે છે એ પછી પબ્લિક માટે જો કોઈ સરકારને પાછું તમને કોઈ હેરાન થવું પડે છે. એના માટે એક વસ્તુ કાયમ માટે આ યોગ્ય રસ્તો કરી લેવામાં આવે તો પબ્લિકના હિતમાં છે. તો આ તરફ મહાનગરપાલિકા વિપક્ષના સભ્યો પણ જણાવે છે કે લખલૂટ ખર્ચના બિલો તો પ્રી મોન્સૂન કામગીરી માટે બની જાય છે, પણ અંતે તો જ્યારે વરસાદ આવે ત્યારે બધું મીંડું જ હોય છે.
કામ તો ક્યારે ચાલુ થશે? એક પણ કેનાલ આ જામનગર મહાનગરપાલિકાની સાફ થઈ ગયેલ નથી. રંગમતી નદી, ઓલી સોસાયટી વાળી નદી, એ તો આમાં છે નહીં. પણ મારું એવું માનવું છે કે માત્ર ને માત્ર 0.0 જ આ સફાઈ રહેવાની છે. આ કામગીરી થવાની નથી. દર વર્ષ ચોમાસું આવતા પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. રહીને આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. હું અત્યારે નવનાલા પુલ પર છું. અહીં કેમેરા પર્સન આપને બતાવશે એ કામગીરી શરૂ થઈને 8 થી 10 દિવસ જેટલો સમય થયો છે. પરંતુ આ કેનાલમાં આપણે જે રીતના જોયું, બાવળ ઝાડી ઝાખરાઓ છે તે યથાવત સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ કઈ રીતની પ્રી મોન્સૂન કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે કે પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન અમરીશ સાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરની. તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીથી થોડીક દૂર આવેલા નાયકા ડેમમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો, પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કારણે હવે ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. નાયકા ડેમ ખાલીખમ થઈ જતા વઢવાણ તાલુકાના કુકડા, લીમડી તેમજ મૂડી તાલુકાના પંડવરા, કુંતલપુર, ગઢડા, સુજાનગઢ, ટીકર, ખાટડી સહિતના ગામોના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામના લોકોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રે કોઈ નિર્ણય લીધો નથી. 3500 લોકોની વસ્તી ધરાવતા ગામના લોકોએ હવે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. છેલ્લા કેટલા દિવસથી વાતરમાં અચાનક પલટો આવતા કેરીના પાકને ભારે નુકસાન થવા જઈ રહ્યું છે. ગીરની કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે, પરંતુ વાતાવરણના લીધે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. જેથી આ વર્ષે વાતાવરણમાં પરિવર્તનના લીધે કેરીના બગીચા ધરાવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. 5-7 દિવસથી જે આ વાતાવરણમાં પલટો આવેલો છે અને વરસાદ એવું દેખાય છે કે વહેલો છે, તો આ વરસાદ વહેલો આવે તો અમને આમાં બગીચામાં નુકસાની જાય એવું છે અને પૂરા ભાવ મળતા નથી. વાતાવરણની અંદર પલટો આવવાના કારણે હજી વંથલીની કેરી કાચી છે. આજે પણ 50% કેરી કાચી માર્કેટની અંદર આવે છે. જો વરસાદ વહેલો આવી જાય તો કેરીની અંદર વંથલીના ખેડૂતને બહુ મોટી નુકસાની જશે. તો ગીર સોમનાથ જિલ્લાના નાથડ ગામે પાણી ભરેલા 100 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે જશાધાર વન વિભાગની રેસ્ક્યુ ટીમે દિલધડક રેસ્ક્યુ બાદ દીપડાને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે. જેમાં વન વિભાગની રેસ્ક્યુ ટીમના પ્રતાપસિંહે ખાટલા પર બેસી કૂવામાં ઉતાર્યા હતા અને 2 કલાકની જહેમત બાદ દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. તો આ તરફ વન વિભાગ દ્વારા આજથી રાજ્યમાં ગીધની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જી હા, ત્યારે ગીધની વસ્તી ભાવનગરના મહુવા અને જેસર પંથકમાં વધુ જોવા મળે છે. તેમજ આ વિસ્તારમાં નારિયેળના ઊંચા વૃક્ષો અને છાપરિયાળી ગામની આસપાસના વિસ્તારમાંથી ગીધને ખોરાક મળી રહેતો હોવાથી અહીં ગીધની વસ્તી મોટા પ્રમાણમાં જોવા મળે છે. ગત વર્ષે આ વિસ્તારમાં ગીધની વસ્તી 102 જેટલી જોવા મળી હતી. સફાઈ કામદાર સમાન જે ગીધ છે એની વસ્તી અત્યારે ફક્ત દક્ષિણ ભાવનગરની અંદર જ મહુવા ને એની આસપાસના વિસ્તારમાં જ રહી છે. અને ગણતરીની વાત કરીએ તો ગયા વર્ષે આશરે 125 જેવા ગીધ હતા અને તે સંખ્યા ઓવરઓલ ભારતની વાત કરીએ તો દર વર્ષે ગીધોની સંખ્યામાં ખૂબ નોંધપાત્ર ઘટાડો થતો જાય છે. તો હવે માત્ર ગુજરાતના યુવાનો જ લંડનમાં જઈને પાઉન્ડમાં કમાણી નથી કરતા, પણ અહીંના સિંહો પણ પાઉન્ડમાં કમાણી કરતા થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતી એશિયાન્ટિક લાયનની એક જોડી લંડન ઝૂમાં પણ મોકલવામાં આવી છે, જે સિંહોની પેર પાઉન્ડમાં કમાણી કરી રહી છે. લંડનમાં ગુજરાતના સિંહની ગર્જના, લંડનમાં એશિયાટિક લાયનનો ક્રેઝ. જૂ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા નર અને માદા સિંહની જોડીને લંડનના એક ઝૂમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ આ સિંહ યુગલને બચ્ચા પણ થયા અને હાલ લંડનમાં એશિયાન્ટિક લાયનનો પરિવાર વસવાટ કરી રહ્યો છે.
સિંહ, સિંહણ અને તેમના બચ્ચાને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી રહ્યા છે અને તેને કારણે જૂની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. તો સિંહ દર્શન માટે લેવામાં આવતી ટિકિટમાંથી અમુક હિસ્સો લંડન ઝૂ સોસાયટી દ્વારા દર વર્ષે ગુજરાતમાં સિંહોના સંવર્ધન માટે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ પેટે ગુજરાત વન વિભાગને ભારત સરકારના માધ્યમથી અંદાજે 2.50 કરોડ રૂપિયા મળ્યા છે. લંડન ઝૂ તરફથી મળેલી રકમમાંથી સિંહોના સંવર્ધન અને અભ્યાસ માટેનો એક ખાસ કાર્યક્રમ ZSL પ્રોગ્રામ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ દહેરાદૂનના સહયોગથી હાથ ધરાયો છે, જેમાં સિંહોના સંવર્ધન માટેના પ્રયાસો, સિંહની વર્તણૂક, તેના વસવાટના સ્થળો, અવરજવર સહિતની બાબતો પર નજર રાખવા જંગલ વિસ્તારમાં કેમેરા ટ્રેપ ગોઠવાશે. હાલ દહેરાદૂનની વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો દ્વારા ગીરમાં અભ્યાસ ચાલી રહ્યો છે. ગુજરાતના સિંહોએ જે રીતે બ્રિટનમાં ગર્જના કરી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે અન્ય દેશોનું આ બાબતે કેટલું ધ્યાન દોરાય છે. હિતલ પરીખ સાથે VTV ન્યૂઝ, ગાંધીનગર. અન્ય સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બાદ આગળ વાત કરીએ તો VTVના વિશેષ અહેવાલ સાંસદનું સર્વેમાં આજે વાત કરીએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની કામગીરીના લેખાજોખાની. સંત શિવરા અને સાવજની ભૂમિ તરીકે ઓળખાતો જૂનાગઢ જિલ્લો અનેક વિશેષતાઓ ધરાવે છે. અહીં ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે છે, તો ગીરમાં સાવજની ડંકર સંભળાય છે. જૂનાગઢની કેસર કેરી વિશ્વવિખ્યાત છે, તો અરબ સાગર જેના ચરણો પોખાડે છે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પણ જિલ્લાની શોભા છે. જે જિલ્લાને કુદરતે અપાર કુદરતી સંપત્તિ આપી છે, તેની પ્રજા તેમના સાંસદથી કેટલી ખુશ છે તે જાણીશું VTV કેમ્પેઇન સાંસદનું સર્વેમાં. 2 વર્ષમાં ફક્ત 4 જ ચર્ચામાં લીધો ભાગ. સાંસદે જે 4 ચર્ચામાં ભાગ લીધો તેમાં એક જ ચર્ચા જૂનાગઢ સંસદીય મત વિસ્તારની હતી. આ ચર્ચાઓમાં પોતાના મત વિસ્તારને સ્પર્શતી ચર્ચા એક જ હતી અને તે એટલે જૂનાગઢ જિલ્લાના લેવલ ક્રોસિંગ સ્થળે ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવાની આવશ્યકતા ઉપરની ચર્ચા. સાંસદ રાજેશ ચુડાસમાએ બાકીની 3 ચર્ચામાં ભાગ લીધો તે કેન્દ્રીય અને રેલવે બજેટને લગતી હતી. સંસદમાં કુલ 206 પ્રશ્નો પૂછાયા, જેમાં તારાંકિત પ્રશ્નો 14 અને અતારાંકિત પ્રશ્નો 192 છે. રાજેશભાઈ ચુડાસમાએ જે કુલ 14 તારાંકિત પ્રશ્નો સંસદમાં પૂછ્યા છે, તેમાં તેમના મત વિસ્તાર જૂનાગઢને લગતા 3 પ્રશ્નો છે. પાક વીમા અંગેનો સવાલ, ફિશરીઝ સેક્ટરના ગ્રોથ અંગેનો સવાલ, કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ અંગેનો સવાલ. સંસદમાં રાજેશ ચુડાસમાએ અતારાંકિત શ્રેણીમાં પણ કેટલાક સ્થાનિક પ્રશ્નો પૂછ્યા છે, જેમાં એશિયાટિક સિંહના સંરક્ષણ અંગેનો સવાલ અગત્યનો છે. આ સિવાય સાંસદે પોતાના મત વિસ્તારને સ્પર્શતા સવાલો જેવા કે પ્રવાસનનો વિકાસ ક્યારે સહિતના સવાલો ન કરતા પ્રજા નારાજ છે. આમ તો જો ને તો આ વિસ્તાર અતિશય પછાત રહ્યો છે. ઔદ્યોગિક રીતે તો સાવ પછાત કહેવાય, કોઈ ઉદ્યોગો છે નહીં. અહીંયા માળખાગત સુવિધાઓ જે કંઈ કહેવાય એનો સદંતર અભાવ છે, જેમાં ખાસ કરીને રેલવે, એરપોર્ટ આ બધું આવે છે. ટુરિઝમ માટે અહીંયા ખૂબ જ તક છે, પણ એના માટે કંઈ થતું નથી. અને જુનાગઢનો રોપવે આમ જુઓ તો 1965ની સાલથી આ લટકેલો પ્રશ્ન છે અને અત્યાર સુધી જુનાગઢની જનતાને છે ને આ બાબતે લોલીપોપ મળતી આવી છે. હમણાં છેલ્લે સાંસદે વાત કરી કે રજૂઆત કરી છે, પણ એવો કોઈ એનો મંજૂરીને લગતો કાગળ કે એવું કંઈ આટલું ઇલેક્ટ્રોનિક માધ્યમ છે પણ ક્યાંય જાહેર કરવામાં નથી આવ્યું કે કંઈ નક્કર કામગીરી થઈ હોય એવો આપણને અહેસાસ થાય. ટોલ પ્લાઝાને લગતો સવાલ, ગુજરાતમાં રેલવે લિંકેજીસનો સવાલ, કોર્ટમાં પેન્ડિંગ કેસો અંગે સવાલ, એસિડ એટેકનો સવાલ. આ સિવાય સાંસદે વધતી ઝૂંપડપટ્ટીની સંખ્યા જેવા સવાલો બહુ કર્યા છે. સાંસદે કુલ 143 કાર્ય દિવસ પૈકી 111 કાર્ય દિવસ હાજરી આપી છે.
તો રાજેશભાઈ સંસદમાં કુલ 32 કાર્ય દિવસ ગેરહાજર રહ્યા છે. ગેરકાયદે સિંહ દર્શન પર રોક ક્યારે? ખનીજ ચોરી પર અંકુશ ક્યારે? દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત ક્યારે? માછીમારીના વિકાસનું શું? ગિરનાર રોપવે ક્યારે? આ સિવાય સાંસદ કેસર કેરી અને મગફળીના પાકને લાઇટમેન્ટ ચેન્જથી થતા નુકસાનનો ઉપાય, દરિયાઈ વિસ્તારમાં આગળ વધતી ખારાશની સમસ્યાથી ક્યારે છુટકારો મળશે સહિતના સવાલો કરી શક્યા હોત. બિપિન પંડ્યા અને મેહુલ દેસાઈ સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, જુનાગઢ. આ પ્રોગ્રામના પ્રાયોજક છે હેવમોર આઈસ્ક્રીમ.